हेलो 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 हाँ कौन કોણ બોલો તમે? આકાંક્ષા એટલે તમે કોણ બોલો? હું આકાંક્ષાની ફ્રેન્ડ બોલું છું. એટલે હની. કોણ? હની ઓહો, ઓળખ્યો? હા ઓળખ્યો મને? हेलो હલો, हाँ बोल. નામદેવ બોલું. ખ્યાલ ના આવ્યો. હા, ખ્યાલ ના આવ્યો નામદેવ. તોય પણ ખ્યાલ ના આવ્યો. લે હજુ ખ્યાલ ના આવ્યો? સ્કૂલમાં હા 33 નંબર હમ. યાદ આવ્યું? કાલે ફોન કર્યો તો હા પપ્પાના મોબાઈલ પર. હા, હા તો શું કામ હતું? હેલો હલો. હા શું કામ હતું? એટલે તારો નંબર નથી? હા મારો જ છે. તો તાર પપ્પા કેમ ઉપાડે દર વખતે? હા તાર પપ્પા કેમ ઉપાડે દર વખતે? એટલે પપ્પા જોડે જ રહે. એવું છે? આજે મમ્મી બોલ શું બોલ. કામ હતું? ના. કામ હતું તારે? ના. એના તો કાલ પપ્પા ને આપ્યો તો ફોન. કોણ બોલો? હની બોલું છું. લાગતું નથી. અરે ગળું બેસી ગઈ છે એટલે. ઓકે, વાંધો નહીં. હેલો હેલો હલો. હા ઘોડી ના એની મમ્મી બોલું છું. આજ પછી ફોન કરીશ તારી માં ફાડી કાઢીશ. ભોસડી ના મમ્મી બાયલા નહીં કરું. નહીં કરું વાળા ચૂત મારી ના. સ્કૂલ માં આવું છું તું કે. હેલો હલો. હા તારી માં શોધી નાખું ભોસડી ના હું કાલે સ્કૂલ માં આવું બરાબર? ના, સોરી અંકલ. તારી માના ભોસડાની સોરી ચૂત મારી ના તારા ઘરમાંથી ઉઠાઈ જાય તને ચૂત મારી ના. તારા બાપના ફોન આપ. હા પણ તમે હવે એવું ના તારા બાપના ફોન આપ પેલા. આપું. તારા બાપ એ મમ્મી લે ભાઈબંધનો ફોન આયા બાર આવીને વાત કરવા. હલો. હા આપું 2 મિનિટ. ભાઈબંધનો ફોન જો એક વાત કરું. કોઈ છોકરી જોડે કહી દે કે હવે નહીં કહી દે. એમ કહી દે કે હવે માંદી નહીં થાય. કોઈ નંબર આપ્યો? હલો. કોણ બોલો તમે? નામદેવ મમ્મી બોલું છું. બેન તમારો છોકરો 3 દિવસથી ફોન કરે છોકરીને મારી બરાબર? હા તો એ કે મમ્મી કે સોરી કહી દે કે હું કે સોરી ની ક્યાં માં છો તો હું કાલ આવું છું તો સ્કૂલમાં. ના ના સર કે હજુ 10 સોરી ની ક્યાં માં છો તો હું કાલે પોલીસ સ્ટેશનમાં જઉં છું 10 સ્કૂલમાં આવું છું હું કાલ બરાબર? ના ના સર એવું ન હોય ભાઈ કઈ કે મમ્મી સોરી કહી દે કે હું ખાલી કે સોરી પણ 3 દિવસથી છૂટ્યા મને પાછળ આકાંક્ષા બોલું 3 દિવસથી છૂટ્યા બનાવો એ કેટલી ઉંમર છે એની? હે હજુ તો 10માં જ ભણે. અને ક્યાં રહેવાનું છે તમારે રહેવાનું ક્યાં બેન? તમારે રહેવાનું ક્યાં? અહીંયા અમે મહાદેવનગર રહી. મહાદેવનગર માં પત્તર ઠોકી નાખે તમને હજુ ઓળખતા નહીં મને બરાબર? ભાઈ કે વાત સાચી હું તમને ફોન તમારા મહાદેવનગર માં પત્તર ઠોકી નાખીશ અને હું કાલે સ્કૂલમાં આવું છું પોલીસ કમ્પ્લેન કરું બરાબર? એ માધર છો હજુ તો ડૂમતો નહીં કરું છોકરીને ફોન કરે. હવે નહીં તમને ફોન કરે બસ ભૂલે ચૂકે હું કાલે સ્કૂલમાં આવું છું બેન. હું આચાર્યને કમ્પ્લેન કરવાનો અને પોલીસ સ્ટેશનમાં જશું અલગ. અને તમે એવું કે કહી દેજો તો ફોન ના કરીને ઉઠાઈ નાખી તોથી ન કરે હું તમને 2 લાખ ચોટ દઉં તો જોઈ નહીં એવું કરે ને તો તમને સ્કૂલમાં તો જશું જ હું કાલે આચાર્યને કહેવા માટે. અને ભાઈ કે તમારી વાત સાચી છે તમે આટલી નાની ઉંમરમાં એવા આડો ફોન કરે ના હાલ ઈ કે મમ્મી ભોસડીનો બસ ચૂત્યા બનાવે મને કે આકાંક્ષા બોલું ચૂત મારી નાના એને ખબર નહીં ઉઠાઈ નાખે ભોસડી નાના. હા નહીં કરે હો ભાઈ કે વાડું પપ્પાને ફોન આપીને પપ્પાને ફોન આપો તમે. નહીં પપ્પા તો નોકરી ગયા હે પણ નહીં તમને ફોન આવે ભૂલે ચૂકે તમને પછી લાગુ થશે એના પપ્પાને જો વાત કરવા મને હમણાં આવે એટલે બરાબર? હા હા હું રાતે તમારા ઘરે આવું છું રાતે હું. હજુ 10મું ધોરણે વાંચે ને મારી વાત સાંભળો રાત્રે હું તમારા ઘરે આવું છું રાત્રે ઘરે આવું છું તમારે બરાબર? એને ચરબી કાઢું હું રાત્રે ઘરે આવું છું.
નહીં ફોન કરે તમે તારે અત્યારે 10મું ધોરણ હે ને ભેનકી વાંચે છે મગજમાં ટેન્શન હોય થોડુંક નહીં તમને ભૂલે ચૂકે નહીં ફોન ટેન્શન થી કરે ક્યાં વાંચો તો છોકરીને ફોન કરે ટેન્શન ક્યાંનું અને એમને નો જ ફોન કરે ને વાદવડા ના ફોન કરે એવા હા હું અને પાછો તારે ફોન કરીને મમ્મીએ ફોન કર્યો કેમ તારા પપ્પા ફોન આવ્યો કેમ નંબર ક્યાંથી નંબર કોને આપ્યો એના એનો નંબર કોને આપ્યો એના કયો નંબર આ મારો નંબર કોને આપ્યો એના હવે તો શું કરે આખો પૂછો તમે તમારા છોકરાને પૂછો ને ઈ કે મમ્મી કે હું દીદી લગાવતો તો ભૂલ લાગી ગયો ને કે હું બોલવા હવે ક્યાં કેટલા બનાવવાની નંબર ભૂલથી લાગી ગયો ને હું કાલ કમ્પ્લેન 3 દિવસથી ફોન આવો માધર શોધના મેં કીધું મેં જો ભૂલે ચૂકે હવે ના કરતો મેં તાર પર ધોઈ નાખશે હવે તમને ભૂલે ચૂકે નહીં આવે તમે હું કમ્પ્લેન કરું છું કાલે સ્કૂલમાં બરાબર તો એના પપ્પાઓને ફોન કરવા મને બેન લાગુ થઈ તમે મહાદેવનગર માં તમારી પત્તર ઠોકી નાખી તમે ઓળખતા નહીં મને હજુ બરાબર હવે તમે તો ભૂલે ચૂકે ફોન તમારી પત્તર ઠોકી નાખીશ હા મારા બાબા ફોન આવતો તમે અમારા ઘરે આવજો બરોબર તમારા ઘરવાળા મને ફોન કરવાનો કે તમે મહાદેવ માં તમારી પત્તર ઠોકી નાખી બસ અને વાડા થાય કોઈ છોકરાને ફોન ના કરાય